ગોળાને શેકે છે નહીં દહીં પર લાગી છે તીખું કે આ બધું કેવી રીતે ગોઠવે છે કેવી રીતે પછી પકવે છે સુરતનો પ્રખ્યાત છે એ તો ખબર જ છે જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધાને મજામાં તો આજે જોરદાર આપણે વિડીયો બનાવ્યો છે ઉંબાડિયાનો ખાસ કરીને તો જોતા રહેજો બના રહેજો ઉંબાડિયું કેવી રીતે બને છે ને કેવી રીતે નહીં તો આજે તમને ખાસ દેખાડવાનું છે મારા વાલા મિત્રો તો જોતા રહેજો બના રહેજો ને લાઈક સબસ્ક્રાઈબર કરજો ને કમેન્ટ પણ કરજો ઓકે કેવું લાગ્યું છે એમ મને જ નામ આવડતો આશીષભાઈ આવડતું બોલ શું છે આશીષભાઈ નામ શું છે ઉબાડિયું તો અમારા પાર્ટી છે તો ઉબાડિયું બને છે મેં તો નામ આજ પહેલા લીધું છે સુરતનું પ્રખ્યાત ઉબાડિયું મને ઉંબાડી આવડી છે પાછું હા વાલોળ ને એવું બધું હા બટેટા ને વાલોળ ને બધી અલગ અલગ વસ્તુ મને ખબર જ પડતી આમાં ઔષધિ બધી ખેતરમાંથી લઈ આવીને સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે ભાભી આજે જ આવવાનું હતું આપણે ભજીયા તો ખાતા જોઈએ આ તો લીમડો છે ને ભાઈ હા બેસી કડી લીમડી કડી દાળ માં આ કીઠો મેં કડવો લીમડો બટેટામાં અંદર ભરાય કે ને એ દેવા દે છૂટી જાય નથી સારો એમાં ખાવા છે આમાં ખાવાનું આવે 28 તારીખ મને કે 27 તારીખ તો કે દે આ ઓર્ડર આ ભાઈ પૂછો તો પણ આ બાદમાં હોતા પૂછો તો એમને એને કીધું એને પૈસા બનાવવા આવે થોડા નવરાવો 28 ના લગાન છે કીધું મને મિત્રો આપણે ઉંબાડિયું દેખાડ્યું તમને તો એ ઉંબાડિયું કેવી રીતે ભરે છે તો તમને એ પહેલા બતાવું કેમાં ભરે છે ને કેમાં નહીં કેવી રીતે પકવે છે તો આપણે જોવા માટે બનાવી દઈએ તો ગોળામાં ભરે છે ગોળામાં પાકવાનું તો કેવી રીતે કરે છે આજ તો પેલું જોયું છે આપણે ખબર નથી પણ તમે પણ જોજો આ જો આમાં જોવા વાળા કેટલા માણસો છે જો આ બધા ઉબાડીએ જો ખાવા વાળા છે કેવી રીતે ગોઠવી આપણે જોઈએ તમે બનાવતા હું કે મૂક્યું હતું કેળા પાણા પછી બળી છે ને એ જે તો ખાલી તમને રમાડ્યા હતા કે આ બની ગઈ લોખંડના સહરિયા મારવાને 5 માર્યા છે દુનિયામાં બાંધણા હેલો ગોઠવે અમે આંબાના જાંબુડાના ને એવા આને કલાક થઈ પઠામાં બળી જાય નહીં કોણ સરખો થઈ જાય ફેર કામ પાપડી લાખ ને કોણ સો છે તમારે નવો બનાવવાનો ને આ તો ભાઈ મહેનત કેટલી આવે છે હા હા ફોન આવ્યો હા મોકલી આપો અહીંયા વાડી આવો આ વાડી છું ઓકે ઓકે કેના છે આ બધું ક્યાં તો વાસા વળવા મામા હેલ ગઈ ટીકા પછાડી છે ને બહુ બધી ફોન આવ્યો મારો નંબર આવ્યો તું જોઈએ લોક આપ્યો હા આ ભાઈ ટીકા પેલો કિલોનો છે લો લો ઉભા રહી ઘડી તો એક ગોળો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ હેલો મામી બોલે આ એક ગોળો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે ને આ બીજો ભરવાનો છે તો આપણે એ પણ જોઈએ પછી બે ગોળા કમ્પ્લીટ ભરાઈ ગયા છે જો જો થઈ ગયું છે બધું ખાલી ખમ તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે એ જાય છે ભઠ્ઠો કરી ને ભઠ્ઠામાં મેકશે ને એવું કરશે તો તમને એ પણ બતાવીશ
તો બના રહેજો આજના વિડીયોમાં કાંઈ નહીં ઘટે તમને જોવા મળશે ઉંબાડિયું મને તો આવડતું નથી પણ જોવા તો મળશે તો જોતા રહેજો બસ આપણે હવે જ્યાં તાપ કરે છે ત્યાં આપણે જોઈએ કેમ ફેંકે છે કેમ બાફે છે ને કેવી રીતે ખાશે એ પણ તમને જોવા મળશે તો બના રહેજો તો આ ગોળાને શેકે છે હવે તો આપણે શેકાઈ જાય પછી જોઈએ આ બધા રાહ જોઈને બેઠા છે તો બધા રાહ જોઈને બેઠા છે દેખાય તો કહેજો પછી ધવાડો છે બહુ બધા બેઠા છે રાહ જોઈને ગોળા ક્યારે શેકાય ને ઓલું હું ઉંબાડિયું ક્યારે બને એની રાહ જોઈને બેઠા છે એની રીતે શેકાય છે તો આપણે બના રહેજો ને આપણે ગોળા જ્યારે કાઢે બહાર ત્યારે જોવાનું છે તો બધી બના રહેજો ગોળા બહાર કાઢે છે તો બતાવી દો ફટાફટ એક હજી ઊંધો પીડ્યો છે ને ખમો ઘેરે હવે આ બધું ગાળ કાઢવાનું ને એવું બધું કાઢવાનું હજી છે ને વાર આમાં બે માં સવારે કામ લગાવી વેલણ ફેરવી દીધું બીજું કામ ફ્રી થાય તો તેલ લગાવવું પડે તલનું તેલ છે રાઈનું તેલ છે ઓહો બધું કેટલું કાસું હતું ને પાકી ગયું દવા લઈ આવો સવારે લઈ આવો ને દવા થોડી પાકી ગઈ ઘનશ્યામ રહે જૂનું જાણીતું આપણું ઘનશ્યામ આપણે બહાર કાઢે ત્યાં જોઈએ કેવું છે કેવું નહીં ખબર તો મિત્રો અટાણે વાગી ગયા છે 8:30 1 વાગ્યાનું બનતું હતું 8:30 વાગી ગયા છે તો હવે અમારું તો અહીંયા આવી ગયું છે કમ્પ્લેટ ત્યાં બધા જમે છે તો ત્યાં કેમેરા લઈને હજી કોઈ ગયો નથી ના જો આવી રીતે છે હા હા બધા જો ને ખાય છે હાલો ખાવા કેવું લાગે ઉંબાડિયું ખાધું નહીં ઉંબાડિયું ભારી મસ્ત એ પર ખાય ખીચડી ઉંબાડિયું જા એ પર ટેસ્ટ કરે હો કરતો આમાં બોલ હવે જો કેવું લાગે એ હાથી ગયું છે લે 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 આપણે જેવું તેવું થોડું પાક્યું છે ઘટે જ નહીં બતાવું તો આવી રીતે કાઢ નાખો એટલું મને લાગે કાંઈ ન કરતા સ્વાદિષ્ટ કેમ કે અંદર ધરતીમાં પાક્યું છે માથે તાપ ને પછી ગોળા મને તીખું લાગ્યું બહુ તો આજના વિડીયોમાં બસ અહીં સુધી જોતા રહેજો કેવું લાગે કેવું નહીં તો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો નવા હોય બાકી આવજો મિત્રો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય